ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાનો છે ત્યારે આ અંગે રાજ્ય સરકારે આજે કમિટીની જાહેરાત કરી છે। આ કમિટીના કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે કામ કરશે। આ કમિટીના નિર્ણયના આધારે યુસીસીનું અમલીકરણ થશે। મળતી માહિતી મુજબ આજે બપોરે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પત્રકાર પરિષદ કરી અને જેમાં આ પત્રકાર પરિષદમાં તેઓ યુસીસી મામલે મોટી જાહેરાત કરી છે। આ સાથે યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનશે। કમિટીમાં પોતાનો સમાવેશ કરવાને લઈને સુરતના સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફે કહ્યું કે હાલમાં મને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા યુસીસી માટે સમિતિની રચના કરી છે, જેમાં મારા નામનો સમાવેશ કરવામાં આવ્યો છે। હું માનું છું કે 30 વર્ષથી મહિલા બાળક અને પરિવાર માટે જે કાર્ય કરું છું તેના અનુભવ પરથી હું સમાજમાં તેનો નિચોડ આપી શકીશ। મને ખૂબ જ આનંદ થાય છે કે સરકારે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર હું ખરી ઉતરવાનો પ્રયત્ન કરીશ। નમસ્કાર, હું ગીતા શ્રોફ, સામાજિક કાર્યકર્તા સુરતથી। હાલમાં જ મને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની સમિતિની નામની જાહેરાત થઈ, જેમાં મારા નામનો પણ સમાવેશ થયો છે। હું માનું છું કે 30 વર્ષથી મેં મહિલા, બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે, કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું મારું જે પ્રદાન હતું તેનો હું કંઈક નિચોડ આપી શકીશ। મને ખૂબ આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, બિલકુલ હું એમાં ખરી ઉતરવા પ્રયત્ન કરીશ। હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ, એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે। 30 વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળક અને એના પરિવારને પણ પડતી હતી, અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું, અને હું મારાથી બનતા બધા પ્રયત્ન જરૂરથી કરીશ। મારી આ નિમણૂક કરવામાં આવી એ બદલ હું સર્વની આભારી છું।